આજે આવો આપણે સ્વર્ગીય માતા અને સ્વર્ગીય પરિવાર ઉપદેશ શીર્ષક સાથે અભ્યાસ કરવાનો થોડો સમય લઈએ. સાંસારિક પ્રણાલી સ્વર્ગીય પ્રણાલીનું એક પ્રતિરૂપ અને પડછાયો છે. તો સાંસારિક પ્રણાલીઓનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને આપણે સ્વર્ગના સિદ્ધાંતોને સમજવામાં સક્ષમ હોઈશું. બાઇબલની શિક્ષાઓ પ્રમાણે આપણે મૂળ રૂપથી સ્વર્ગદૂત હતા, જે સ્વર્ગમાં રહેતા હતા. સ્વર્ગમાં સ્વર્ગદૂતો તરીકે આપણે પરમેશ્વરની વિરુદ્ધ પાપ કર્યું અને પૃથ્વી પર નીકાળી દેવામાં આવ્યા. આપણે શરીર પહેર્યું અને આપણને એક એવું જીવન આપવામાં આવ્યું જે લગભગ 70 અથવા જો આપણા પાસે બળ છે તો 80 વર્ષ સુધી રહે છે. પણ પરમેશ્વરે આપણા પર દયા કરી અને ઈસુ ખ્રિસ્તના નામથી આ પૃથ્વી પર આવ્યા. સર્વ લોકોના પાપોને લઈને ક્રોસ પર તેમનું લોહી વહેવડાવ્યું અને આપણા તે સર્વ પાપોને ક્ષમા કર્યા જે આપણે સ્વર્ગમાં કર્યા હતા. શું તેમણે આપણને છુટકારાનો આટલો અદ્ભુત અનુગ્રહ ન આપ્યો? જ્યારે આપણે આ બાબતને નજીકથી જોઈએ છીએ તો આપણે જાણી શકીએ છીએ કે આપણે મૂળ રૂપથી પરમેશ્વરના દીકરા અને દીકરીઓ હોવાથી તેથી આપણે પરમેશ્વરને પિતા કહી શકીએ છીએ. પણ આ આશ્ચર્યની વાત છે કે સમુદ્ર કિનારાની રેતીની જેમ ઘણા ચર્ચ માતા પરમેશ્વરને નથી શોધતા, ભલે તેઓ પરમેશ્વરને પિતા કહીને બોલાવે છે. આ દુનિયાના સિદ્ધાંત જેને પરમેશ્વરે બનાવ્યા તે આ રીતે છે કે સર્વજીવ તેમની માતાઓ દ્વારા આવે છે. આ પરમેશ્વરની ઈચ્છાથી હતું કે દુનિયાનું સર્જન આ રીતે થાય. તેથી આપણી આત્મિક અને અનંત માતાનું પણ સ્વર્ગમાં અસ્તિત્વ હોવું જોઈએ. ઘણા વૈજ્ઞાનિકો આશ્ચર્ય કરે છે આ જીવન આપણને કેવી રીતે આપવામાં આવ્યું અને આ ક્યાંથી શરૂ થાય છે. વિભિન્ન વૈજ્ઞાનિક અભ્યાસોના માધ્યમથી તેઓએ નિષ્કર્ષ નીકાળ્યો છે કે જીવનની શરૂઆત માત્ર એક માતાથી થાય છે. વિજ્ઞાન બતાવે છે કે સર્વ માણસોમાં માઇટોકોન્ડ્રિયા હોય છે જે તેમને જીવન શક્તિ અને ચાલવાની ક્ષમતા આપે છે. માત્ર માતાના માઇટોકોન્ડ્રિયાના ડીએનએ તેમની સંતાનને સોંપવામાં આવે છે. તેથી જો માતાઓ ન હોત તો ન માત્ર મનુષ્ય પણ આ દુનિયામાં કોઈ પણ જીવિત પ્રાણી હયાત ન હોત. તેથી બાઇબલ શારીરિક પરિવારના માધ્યમથી શીખવે છે કે એક આત્મિક પરિવાર હોવું જોઈએ. તેથી આપણું ચર્ચ શીખવે છે કે આપણે ઉદ્ધાર પામવા માટે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ. બાઇબલ આપણને શીખવે છે કે અનંત સ્વર્ગનું રાજ્ય અને ઉદ્ધાર આપણને ત્યારે આપવામાં આવે છે જ્યારે આપણને ન માત્ર પિતા પરમેશ્વર પર પણ માતા પરમેશ્વર પર પણ પૂર્ણ વિશ્વાસ હોય છે. પણ આ સંબંધમાં આજે ચર્ચ શું કહે છે? જ્યારે આપણે માતા પરમેશ્વરનો પ્રચાર કરીએ છીએ તો તેઓ કહે છે શું આ વિધર્મ નથી? આ આરોપ બાઇબલના બનાવનાર પરમેશ્વરને વિધર્મી કહેવાના સમાન છે. આ જ કારણે જ્યારે પરમેશ્વરે માનવજાતિને બાઇબલ આપી તો તેમણે આપણા માટે આ અંતિમ વિનંતી છોડી દીધી. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 18 પરમેશ્વરનું વચન વાંચીએ. અધ્યાય 22 વચન 18 લખ્યું છે, આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, શું આ પુસ્તક બાઇબલને નથી દર્શાવતી? જો કોઈક તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. અનર્થોને પ્રાપ્ત કરવાનો અર્થ છે કે તેઓ ઉદ્ધાર પ્રાપ્ત નથી કરી શકતા. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. તેનો અર્થ છે કે જો આપણે બાઇબલમાં કંઈ પણ વધારીએ છીએ અથવા તેમાંથી કંઈ પણ કાઢી નાખીએ છીએ તો આપણને બચાવવામાં આવશે નહીં અને સ્વર્ગ નથી જઈ શકતા.
આપણે પરમેશ્વરના વચનને તેમજ સ્વીકાર કરવા જોઈએ જેમ તે છે. આપણે આ દુનિયાના રીતિ રિવાજો, તેમના મૂલ્યો અથવા કોઈ પણ હયાત સિદ્ધાંતોથી બંધાઈને બાઇબલના વચનોની અવગણના ન કરવી જોઈએ. ત્યારે આવો આપણે હિબ્રુઓ અધ્યાય 8 પર જઈને સાંસારિક પ્રણાલીઓ અને સ્વર્ગીય પ્રણાલીઓની વચ્ચેના સંબંધને જોઈએ. આવો આપણે હિબ્રુઓની પુસ્તક અધ્યાય 8 વચન 5 પરમેશ્વરની શિક્ષા જોઈએ. હિબ્રુઓ અધ્યાય 8 વચન 5 લખ્યું છે, તેઓ આકાશમાંની વસ્તુઓની શું પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે. જેમ મૂસાને જ્યારે તે મંડપ ઊભો કરવાનો હતો ત્યારે ઈશ્વર તરફથી સૂચના મળી હતી તેમ, કેમ કે તેમણે કહ્યું, જો જે નમૂનો પહાડ પર તને દેખાડવામાં આવ્યો હતો તે પ્રમાણે બધી વસ્તુઓ કાળજી રાખીને બનાવ. જ્યારે મૂસા મંડપનું નિર્માણ કરવા પર હતો તો પરમેશ્વરે પહેલા તેને એક દર્શન દ્વારા સ્વર્ગીય મંદિર બતાવ્યું અને પરમેશ્વરે તેને સ્વર્ગીય મંદિરની પ્રતિછાયા તરીકે પૃથ્વી પર મંડપ બનાવવા માટે કહ્યું. પૃથ્વી પર બનેલો મંડપ તેનું એક પ્રતિરૂપ અને પ્રતિછાયા છે જે સ્વર્ગમાં છે. માત્ર સાંસારિક મંડપ જ સ્વર્ગમાં હયાત વસ્તુનું પ્રતિરૂપ અને પ્રતિછાયા નથી. હવે આવો આપણે સ્વર્ગીય પરિવાર વિશે વધારે વિગતવાર સમજીએ. પ્રકટીકરણ અધ્યાય 4 અને રોમનો અધ્યાય 1 બંનેમાં લખ્યું છે કે આ પૃથ્વી પર કંઈ પણ પરમેશ્વરની ઈચ્છા વગર નહોતું બનાવવામાં આવ્યું. દરેક વસ્તુને એક વિશિષ્ટ અર્થ સાથે બનાવવામાં આવી હતી. બાઇબલની શિક્ષાઓનું પાલન કરતા આપણે પરમેશ્વરને પિતા પરમેશ્વર કહીએ છીએ અને વિશ્વાસમાં એકબીજાને ભાઈઓ અને બહેનો તરીકે માનીએ છીએ. આ રીતે પરમેશ્વર આપણને આત્મિક દુનિયામાં આપણા સંબંધ વિશે શીખવે છે. ત્યારે આવો આપણે પરિવાર પ્રણાલીના સભ્યો વિશે વિચારીએ. એક પિતા હોય છે, બાળકો પણ છે. ત્યાં બીજું કોણ હોય છે? એક માતા હોય છે. એક પરિવાર જે આ સર્વ સભ્યોથી બનેલું છે એક પૂર્ણ પરિવાર માનવામાં આવે છે. ઈસુએ સ્વયં આપણને બાઇબલની 66 પુસ્તકોમાં આ શીખવ્યું છે. તેથી આજે સૌથી વધારે આપણે પરિવાર પ્રણાલીને સ્પષ્ટ રૂપથી સમજવી જોઈએ. તેના દ્વારા આપણે તે ચર્ચોમાંથી જેમાં આપણે ઉદ્ધાર પ્રાપ્ત નથી કરી શકતા તે સાચા ચર્ચને ઓળખવામાં સક્ષમ હોઈશું જેમાં આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ. સૌ પ્રથમ આવો આપણે આ જોવા માટે કે શું સ્વર્ગમાં પિતા છે જેમ આ પૃથ્વી પર આપણી પાસે માનવ પિતા છે. હિબ્રુઓ અધ્યાય 12 પર એક નજર કરીએ. આવો આપણે હિબ્રુઓની પુસ્તક અધ્યાય 12 વચન 9 પર જઈએ. અધ્યાય 12 વચન 9 લખ્યું છે, વળી આપણા કયા પ્રકારના પિતાઓ? શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા. તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ. બાઇબલ આપણને સ્પષ્ટ રૂપથી શીખવે છે કે આપણી પાસે આપણી આત્માઓના પિતા છે. જેમ આપણી પાસે માનવ પિતા છે જે એક પ્રતિરૂપ અને પ્રતિછાયા તરીકે કાર્ય કરે છે. જો તમે શબ્દકોશમાં પિતા શબ્દનો અર્થ જુઓ તો આ બતાવે છે કે પિતા એક એવો મનુષ્ય છે જેની પાસે એક સંતાન હોય છે. ત્યારે શું તેનો અર્થ આ નથી કે પરમેશ્વરના દીકરા અને દીકરીઓ છે જે તેમને પિતા કહી શકે છે? ભલે કોઈ વ્યક્તિ 60 કે 70 વર્ષનો થઈ જાય છે પણ જો તેની પાસે સંતાન નથી તો તે પિતા નથી બની શકતો. તેનો અર્થ છે કે તેની પાસે એક સંતાન હોવી જોઈએ. ત્યારે શું બાઇબલ કહે છે કે આપણે જે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તેમની સંતાન છીએ? આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 6 ખોલીએ. આવો આપણે અધ્યાય 6 વચન 17 પર એક નજર કરીએ. અધ્યાય 6 વચન 17 લખ્યું છે, માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકો નહીં, એટલે હું તમારો અંગીકાર કરીશ અને તમારો શું થઈશ? તમારો પિતા થઈશ અને તમે મારા કોણ? મારા દીકરા દીકરીઓ થશો. બાઇબલ કહે છે કે આપણે પરમેશ્વરના દીકરા દીકરીઓ થઈશું.
આ કોનું વચન છે? આ લખ્યું છે, આ સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વરનું વચન છે. આ પરમેશ્વરની સાક્ષી હોવાથી કે તે આપણા પિતા થશે અને આપણે તેમના દીકરા દીકરીઓ થઈશું. શું આપણે આ વચનોને સત્યમાંથી હટાવી શકીએ છીએ? ક્યારેય નહીં. જો આ કોઈ માણસે કહ્યું હોત તો તેનો સિદ્ધાંત ખોટો હોઈ શકે છે અથવા ત્રુટિપૂર્ણ હોઈ શકે છે, પણ આ પરમેશ્વરનું વચન અને તેમની શિક્ષા છે. તેથી પરમેશ્વરે કહ્યું, બાઇબલમાં કંઈ પણ ન વધારો અને ન તો તેમાંથી કંઈ કાઢી નાખો. આપણને સ્વર્ગીય પરિવાર પ્રણાલી વિશે બતાવવા માટે, જે આપણો આત્મિક સંબંધ બતાવે છે, પરમેશ્વરે પૃથ્વીને સ્વર્ગમાં જે કંઈ છે તેના એક પ્રતિરૂપ અને પ્રતિછાયા તરીકે બનાવી છે. આ રીતે એક પિતા છે અને તેના દીકરા અને દીકરીઓ છે, પણ એક પરિવારને પૂર્ણ થવા માટે એક માતાનું હોવું જરૂરી છે. તો પણ આજે આપણી આજુબાજુના ઘણા ચર્ચોને જુઓ. શું કોઈ ચર્ચ છે જે કહે છે તમારે ઉદ્ધાર પામવા માટે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ? તેઓ પિતા પરમેશ્વરને શોધે છે, પણ માતા પરમેશ્વરને નહીં. આ ખરેખરમાં આશ્ચર્યજનક અને વિચિત્ર છે. જો બાઇબલમાં નથી તો આપણે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવાની જરૂર નથી. પણ પરમેશ્વરે પહેલાથી જ બાઇબલમાં તેને સ્પષ્ટ કરી દીધું છે. આપણું સ્વર્ગીય પરિવાર સંસારના લોકોથી અલગ છે. તેઓ રવિવારની આરાધના કરે છે, પણ આપણે શનિવારે સાબાથ મનાવીએ છીએ. તેઓ ક્રિસમસ મનાવે છે, પણ આપણે પાસ્ખા મનાવીએ છીએ. સંસારના ચર્ચો અને આપણા ચર્ચો વચ્ચે ખૂબ મોટું અંતર છે. બધા લોકો, માની લો કે કોઈ રાજ્યના રાજાએ કંઈક કરવાનો આદેશ આપ્યો છે, શું તેને શાહી આદેશ નથી માનવામાં આવતો? જો કોઈ રાજાની આજ્ઞામાં કંઈ વધારતો કે તેમાંથી કંઈક કાઢી નાખતો તો તેની સજા શું હશે? એવા વ્યક્તિને વિદ્રોહી કહેવામાં આવે છે. આ એક ગંભીર પાપ છે. બાઇબલની 66 પુસ્તકોના સર્વ વચન શાહી આજ્ઞાઓની જેમ છે. આપણે તેમાં કંઈ પણ વધારવું કે નીકાળવું ન જોઈએ. પરમેશ્વરે બાઇબલની 66 પુસ્તકોમાં કહ્યું છે કે જેમ આપણી પાસે માનવ પિતા, માતા, ભાઈ અને બહેનો છે, તેમજ આપણી પાસે પિતા પરમેશ્વર, માતા પરમેશ્વર અને આત્મિક ભાઈ બહેન હોવા જોઈએ. આવો આપણે ગલાતીયો અધ્યાય 4માં પરમેશ્વરના વચન દ્વારા તેને સમજીએ. આવો આપણે ગલાતીયો અધ્યાય 4 પર જઈએ. અધ્યાય 4 વચન 26માં લખ્યું છે, પણ ઉપરનું અર્થાત સ્વર્ગમાંનું યરુશલેમ સ્વતંત્ર છે. તે કોણ છે? તે આપણી માતા છે. અહીં માતા શબ્દની પહેલા આપણી શબ્દ કોને દર્શાવે છે? શું તે સંતાન નથી જે આ માતાને આપણી માતા કહે છે? આજે સંસારમાં ઘણા ચર્ચ અને ઘણા ખ્રિસ્તી છે, પણ શું તે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે? તેઓ કહે છે, માતા પરમેશ્વર? મેં આ શિક્ષા વિશે ક્યારેય નથી સાંભળ્યું. આટલા બધા લોકોને તેની પર પ્રશ્ન કરતા જોવા ખરેખરમાં દુઃખદ છે. શબ્દ પિતા પરમેશ્વરથી પૂર્વ ધારણા કરી શકાય છે કે માતાનું અસ્તિત્વ છે. જો માતા પરમેશ્વરનું અસ્તિત્વ ન હોત તો પિતા પરમેશ્વરના શીર્ષકની કોઈ જરૂર ન હોત. આપણે પરમેશ્વરને માત્ર પરમેશ્વર કહી શકીએ છીએ. પરમેશ્વરે સમજાવ્યું હોવાથી કે સાંસારિક પ્રણાલી સ્વર્ગમાંની પ્રણાલીનું પ્રતિરૂપ અને પ્રતિછાયા છે. તેથી આપણે સાંસારિક પરિવાર પ્રણાલી દ્વારા સ્વર્ગીય પરિવાર પ્રણાલીને સમજવી જોઈએ. તે વિશે વિચારો. તે કોણ હશે જે કોઈના માટે મરી શકે છે? માતા પિતા સામાન્ય રીતે તેમના બાળકો માટે બલિદાન કરે છે, પણ એવા ઘણા બધા લોકો નથી જે બીજા માટે બલિદાન કરે છે. પરમેશ્વર માટે મનુષ્ય કોણ છે કે પરમેશ્વર માટે અત્યંત દર્દનાક પીડાથી પસાર થવા અને ક્રોસ પર મરવા સુધી પણ તેઓથી પ્રેમ કરવો શક્ય છે? તે પરમેશ્વરની સંતાન છે. પણ તે સંતાન કહે છે પિતા પરમેશ્વરનું અસ્તિત્વ હોવું જોઈએ.
પણ તે માતા પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા. 어머니 하나님에 대한 તેથી તેઓ જીવન તરફ લઈ જનાર અંતિમ બાણાને ખોલવામાં અસમર્થ છે, જે પરમેશ્વરનું રહસ્ય છે. બાળકોની પરિકથા અલીબાબા અને 40 ચોરમાં એક જાદુઈ વાક્યાંશ છે જે કહે છે, ખુલજા સિમસિમ. વાર્તામાં જાદુઈ વાક્યાંશ ખુલજા સિમસિમે એક ગુફાનું મોં ખોલ્યું જેમાં ચોરોએ ખજાનો છુપાવ્યો હતો. પણ જો વાક્યાંશ ખોટું હોત તો ગુફાનું મોં ન ખુલતું. ભલે તે વાક્યાંશ કેટલું પણ એક જેવું કેમ ન હોત અને તેઓએ તેને કેટલી પણ વાર કહ્યું હોત. ત્યારે સ્વર્ગના બારણા ક્યારે ખુલશે? માત્ર જ્યારે આપણે પૂર્ણ રીતે માતા પરમેશ્વરને મહેસૂસ કરીએ છીએ અને ગ્રહણ કરીએ છીએ તો આપણા ઉદ્ધારનું બારણું પૂર્ણ રીતે ખોલવામાં આવી શકાય છે. આખી માનવજાતિને ન માત્ર પિતા પરમેશ્વર પર પણ માતા પરમેશ્વર પર પણ વિશ્વાસ કરવો જોઈએ. આવો આપણે ગલાતીઓ અધ્યાય 4 વચન 28 પર જઈએ. હવે હે ભાઈઓ, આપણે કોણ છીએ? આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ. પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે. સતાવવામાં આવી રહ્યા લોકો અને સતાવનાર લોકો વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખો. આ લખ્યું છે કે યરુશલેમ સ્વર્ગીય માતાની સંતાન તે છે જેમને સતાવવામાં આવે છે, પણ તે વચનની સંતાન છે. વચન 30માં લખ્યું છે, પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહીં. માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી પણ પરણેતરના છીએ. વચન 26માં પરણેતર સ્ત્રી કોણ છે? પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. તે લોકો વચનના છોકરા છે જેમને પરમેશ્વરે ઉદ્ધારનું વચન આપ્યું છે. આજકાલ ઘણા ચર્ચ અને લોકો છે જે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે, પણ આ વિચિત્ર વાત છે કે તેઓ માતા પરમેશ્વરને નથી શોધતા. આ વિચિત્ર કેમ છે? બાઇબલમાં ઘણીવાર માતા પરમેશ્વરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૂળ હિબ્રુ બાઇબલમાં પરમેશ્વરને ક્યારેક ક્યારેક એક વચન સંજ્ઞા સાથે પણ મુખ્ય રૂપથી બહુવચન સંજ્ઞા સાથે અર્થાત એલોહિમ શબ્દ સાથે વર્ણિત કરવામાં આવ્યા છે. બાઇબલના મૂળ લખાણે લગભગ 2500 વાર સાક્ષી આપી કે આપણી પાસે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પણ છે. જ્યારે આપણે લોકોને કહીએ છીએ માતા પરમેશ્વર પર વિશ્વાસ કરો, તો લોકો વિચારે છે કે આપણે એક વિચિત્ર સંગઠનથી આવ્યા છીએ. ખરેખરમાં સંસારની શરૂઆતથી આ સૌથી મૂળભૂત શિક્ષા રહી છે, જેને પરમેશ્વરે ઇબ્રાહિમ, ઇસ્હાક, યાકૂબ અને મૂસાના સમયમાં પણ શીખવી હતી. તેમની પાસે આ મૂળભૂત શિક્ષા ન હોવાથી તેથી તેઓ પરમેશ્વરની વ્યવસ્થાઓને અને નિયમોને મૂલ્યવાન નથી માની શકતા. પરમેશ્વરે કહ્યું બાઇબલમાં કંઈ વધારવું નહીં અને કાઢી નાખવું નહીં. પણ તેઓ કહે છે પરમેશ્વર પ્રેમ છે. મને નથી લાગતું કે પરમેશ્વર મને માત્ર એટલે નરકમાં મોકલશે કેમ કે હું પરમેશ્વરના વચનની થોડી અવગણના કરું છું. લોકો સરળતાથી પોતાને તર્કસંગત બનાવે છે. તેથી ચર્ચ સરળતાથી કહે છે તમારી પાસે આટલો જટિલ વિશ્વાસ કેમ છે? તમારે બસ વિશ્વાસ કરવાની જરૂર છે. બધા લોકો આ ખોટું નથી. જે લોકો પૂર્ણ રીતે પરમેશ્વરના સત્ય પર વિશ્વાસ કરે છે તે બચાવવામાં આવશે. પણ કેટલા જૂઠા દાવા છે. માથે 7માં લખ્યું છે, જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો, સાવચેત રહો. પરમેશ્વરે ઘણીવાર આપણને ચેતવણી આપી છે, પણ આપણે કેવી રીતે જાણીએ છીએ કે કોણ સાચો પ્રબોધક છે અને કોણ જૂઠો પ્રબોધક છે? પરમેશ્વરના એક સાચા પ્રબોધકના વિશ્વાસના કેન્દ્રમાં હંમેશા પરમેશ્વરનું વચન હોય છે. જો આપણે બાઇબલમાં કંઈ પણ વધારીએ કે કાઢી નાખીએ છીએ તો આપણે સ્વર્ગ નથી જઈ શકતા. ત્યારે શું આપણે કહી શકીએ છીએ કે માતા પરમેશ્વરનું ખરેખરમાં અસ્તિત્વ છે અથવા તેમનું કોઈ અસ્તિત્વ નથી? શું આપણે માતા પરમેશ્વર પર આપણો વિશ્વાસ જાળવી રાખવો જોઈએ કે આપણો વિશ્વાસ છોડી દેવો જોઈએ? આત્મિક રૂપથી આપણે કહી શકીએ છીએ કે આખી માનવજાતિ આ રીતે 4 રસ્તા પર છે. સર્વચર્ચ આ વાત પર ભાર આપે છે કે તેઓ જે શીખવે છે તે સાચું છે, પણ બાઇબલમાં ક્યાંય પણ
આપણે તે વાતનો આધાર નથી શોધી શકતા જેની પર તેઓ ભાર આપે છે. તેથી પરમેશ્વરે આપણને સંસારની સૃષ્ટિના સમયથી જ માતા પરમેશ્વરના સત્ય પ્રત્યે જાગૃત કર્યા છે. આવો આપણે ઉત્પત્તિની પુસ્તકના અધ્યાય 1:26 પર જઈએ. આ પરમેશ્વરના વચન છે. આ કોઈ નવલકથા કે નાટક નથી. અને ઈશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તે વિશે વિચારો. શું મનુષ્ય આ નથી કહેતા કે પરમેશ્વર સૃષ્ટિકર્તા છે, જેમણે આપણને બનાવ્યા છે? તેઓ શું કહે છે કે કેટલા સૃષ્ટિકર્તા છે? તેઓ કહે છે કે એક જ સૃષ્ટિકર્તા છે. પણ પરમેશ્વરે અહીં શું કહ્યું? પરમેશ્વરે કહ્યું, આપણે માણસને બનાવીએ. તેમણે આ ન કહ્યું, હું માણસને સ્વયં બનાવીશ. બધા લોકો, પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનની શરૂઆત અને સ્ત્રોત છે. શું તમને લાગે છે કે પરમેશ્વર, હું અને આપણે આ શબ્દો વચ્ચેનું અંતર નથી જાણતા? તેમણે કહ્યું, આપણે માણસને બનાવીએ. તેમણે કહ્યું, આપણે. બીજા શબ્દોમાં, શું તમે નથી જોઈ શકતા કે માત્ર એક જ સૃષ્ટિકર્તા છે? આ કહેવું કેટલું જુઠ્ઠું અને ખોટું છે. બાઇબલ કહે છે, આપણે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવીએ. આને સમજવું ખૂબ સરળ છે. પરમેશ્વરે હું નહીં પણ આપણે કહ્યું. ભલે બાઇબલ કોઈ પણ ભાષામાં લખવામાં આવી હોય, પરમેશ્વરે કહ્યું, આપણે માણસને બનાવીએ. તેમણે ક્યારેય નહીં કહ્યું, હું માણસને બનાવીશ. અમુક લોકો કહે છે, સારું પાદરી, શું આ સ્વર્ગદૂતોને નથી દર્શાવતું? ત્યારે શું સ્વર્ગદૂત આપણા સૃષ્ટિકર્તા છે? ના, તેઓ નથી. માત્ર પરમેશ્વર જ સૃષ્ટિકર્તા છે, જેમણે માનવ જાતિને બનાવી છે. ત્યારે પરમેશ્વરે કેમ કહ્યું, આપણે માણસને બનાવીએ? આવો આપણે વચન 26 સાથે ચાલુ રહીએ. અને ઈશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. પરમેશ્વરના સ્વરૂપમાં નર અને નારી બનાવવામાં આવ્યા હતા. લાંબા સમયથી લોકોએ પરમેશ્વરના નર સ્વરૂપને પિતા પરમેશ્વર કહ્યું છે. ત્યારે આપણે પરમેશ્વરના નારી સ્વરૂપને શું કહેવું જોઈએ? ઉત્પત્તિની પુસ્તકના પ્રથમ અધ્યાયથી પણ આ બતાવે છે કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરે આખી માનવ જાતિને બનાવી. પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનું ચોક્કસપણે અસ્તિત્વ હોવાથી તો બીજા કોનું અસ્તિત્વ છે? તેમના દીકરા અને દીકરીઓનું પણ અસ્તિત્વ છે. તેમને સ્વર્ગીય પરિવાર કહેવામાં આવે છે. આપણે સ્વર્ગીય પરિવાર છીએ. તેથી જ્યારે 2000 વર્ષ પહેલા ઈસુ આ પૃથ્વી પર આવ્યા, તો તેમણે કહ્યું, હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. પરમેશ્વરે પ્રેમ પર સૌથી વધારે ભાર આપ્યો. આપણી પાસે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે, અને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર દ્વારા આપણે સૌ પરમેશ્વરના દીકરા અને દીકરીઓ બન્યા છે. માતા પરમેશ્વર પર વિશ્વાસ કર્યા વગર આપણને ન તો અનંત જીવન આપવામાં આવી શકાય છે અને ન તો ઉદ્ધાર. ઈસુ આ પૃથ્વી પર તેમના ખોવાયેલા પરિવારને શોધવા માટે આવ્યા. આ લુક અધ્યાય 19 વચન 10 માં લખ્યું છે. આ ઉત્પત્તિ અધ્યાય 1 માં પણ લખ્યું છે કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનું અસ્તિત્વ છે. અને પ્રેરિત પાઉલે ગલાતીઓ અધ્યાય 4 માં લખ્યું, પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. પ્રકટીકરણ અધ્યાય 19, અધ્યાય 21 અને અધ્યાય 22 માં પ્રેરિત યોહાને વારંવાર ભાર આપ્યો કે હલવાનની પત્ની
કન્યાનું ચોક્કસપણે અસ્તિત્વ છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 19 પર જઈએ. અધ્યાય 19 વચન 6. મોટા જનસમૂહના જેવી તથા ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી, હાલેલુયા, કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણા ઈશ્વર રાજ કરે છે. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. શબ્દ હલવાન ઈસુને દર્શાવે છે. શું ઈસુ પાસે પત્ની હતી? નહીં. જો કે પ્રેરિત યોહાને એક પ્રકટીકરણ જોયું કે હલવાનની પત્નીએ પોતાને તૈયાર કરી છે. તેનો અર્થ છે કે આખી દુનિયા માટે તેમના વિશે જાણવાનો સમય આવી ગયો છે. આવો આપણે હલવાનની પત્ની વિશે સમજવા માટે પ્રકટીકરણ અધ્યાય 21 વચન 9 જોઈએ. પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા, તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, અહીં આવ, અને કન્યા હલવાનની પત્ની છે, તેને હું તને બતાવીશ. સ્વર્ગદૂતે પ્રેરિત યોહાનને કહ્યું, હું તને હલવાનની પત્ની બતાવીશ. એક સ્વર્ગદૂત તે છે જે પરમેશ્વરના દૂત કાર્ય કરે છે, તેથી સ્વર્ગદૂત ક્યારેય જૂઠું નથી બોલતા. આવો આપણે વચન 10 જોઈએ. એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો અને તેણે શું બતાવ્યું? મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરુશાલેમ બતાવ્યું. તેણે કહ્યું, હું તને હલવાનની પત્ની બતાવીશ, અને તેને યરુશાલેમ બતાવ્યું. આવો આપણે આ સમજવા માટે કે યરુશાલેમનો આત્મિક રૂપથી શું અર્થ છે. ગલાતીઓ અધ્યાય 4 પર પાછા જઈએ, જેને આપણે પહેલા વાંચ્યું. ગલાતીઓ અધ્યાય 4. ગલાતીઓની પુસ્તક અધ્યાય 4 વચન 26. પણ ઉપરનું યરુશાલેમ હલવાનની પત્ની સ્વતંત્ર છે. તે આપણા માટે કોણ છે? આપણી માતા છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 જોઈએ. આત્મા તથા કન્યા બંને કહે છે. પ્રકટીકરણ અધ્યાય 19 કહે છે હલવાન અને હલવાનની પત્ની, અને પ્રકટીકરણ અધ્યાય 21 કહે છે હલવાન અને કન્યા, અને પ્રકટીકરણ અધ્યાય 22 કહે છે આત્મા અને કન્યા. શું તે બધા એકબીજાથી અલગ છે? તે સર્વ એક જ છે. પવિત્ર આત્મા પિતા પરમેશ્વર છે, ત્યારે આપણા માટે આપણા પિતાની કન્યા કોણ છે? માતા. પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરે કહ્યું કે આપણે શું કરવું જોઈએ? પરમેશ્વર આખી માનવ જાતિને આ કહે છે. આવો, જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. બાઇબલની 66 પુસ્તકો ઉત્પત્તિ અધ્યાય 1 પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની સાથે શરૂ થાય છે, અને પ્રકટીકરણ અધ્યાય 22 આપણને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર એટલે આત્મા અને કન્યાની પાસે આવવા માટે કહેતા સમાપ્ત થાય છે. આપણે બાઇબલની શિક્ષાઓની અવગણના ન કરવી જોઈએ અથવા તેઓથી મન ન ફેરવવું જોઈએ. તમારે આ સર્વ બાબતોને ઓળખવામાં સક્ષમ હોવું જોઈએ. ભલે માતા પરમેશ્વરનું સત્ય બાઇબલમાં લખવામાં આવ્યું છે, પણ એવું કેમ છે કે વિશ્વભરના બાઇબલના સર્વ વિદ્વાન અને નિષ્ણાતો તે વિશે નથી જાણતા? આપણે ખરેખરમાં ધન્ય લોકો છીએ. આપણે વચનના છોકરા બની ગયા છે, જે સ્વર્ગીય પિતાને અમારા પિતા અને સ્વર્ગીય માતાને અમારી માતા કહી શકે છે. 1 યોહાન અધ્યાય 2 પ્રમાણે પરમેશ્વરનું વચન શું છે? તે અનંત જીવન છે, અને આપણે તે જ છીએ જેમણે તે વચન પ્રાપ્ત કર્યું છે. કૃપયા વિશ્વાસ કરો કે તમે અહીં સ્વયં નથી આવ્યા, પણ તે પરમેશ્વર જ છે જેમણે તમને આ સ્થાન સુધી પહોંચાડ્યા છે. આપણા સ્વર્ગીય પરિવારના સભ્યો વિશ્વભરથી એક એક કરીને સિયોનમાં પાછા આવી રહ્યા છે. જ્યારે તેઓ સિયોન પાછા આવે છે તો તેમને વિચારવાની જરૂર હોય છે, શું આ સ્વર્ગ જવાનો માર્ગ છે? શું આ માર્ગ મને પરમેશ્વર સુધી લઈ જશે? આપણે પણ તેના પર ખખડાવવાની જરૂર છે.
આપણને તેની ખાતરી કરવાની જરૂર છે. શેનાથી? આપણે હંમેશા બાઇબલથી તેની ખાતરી કરવી જોઈએ. આપણે એક ફંદામાં ન પડવું જોઈએ, ભલે તે પ્રશંસનીય અને તાર્કિક લાગે. માત્ર પરમેશ્વરનું વચન જે આપણને ઉદ્ધાર આપે છે, આપણું મૂળ માર્ગદર્શક હોવું જોઈએ. બાઇબલ સ્પષ્ટ રૂપથી માતા પરમેશ્વરની સાક્ષી આપતું હોવાથી તો આપણે શું કરવું જોઈએ? આપણે તેમ જ પાલન કરવું અને વિશ્વાસ કરવો જોઈએ જેમ બાઇબલમાં લખવામાં આવ્યું છે. શું આ પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો સૌથી સારો રસ્તો નથી? હું તમને સૌને પરમેશ્વરના દીકરા અને દીકરીઓ બનવા માટે કહું છું, જે પરમેશ્વરના વચનનું વધારે ખંતથી અભ્યાસ કરીને પરમેશ્વરની મહિમાને પ્રદર્શિત કરી શકે છે, જેથી પવિત્ર આત્માની આશીષો વિશ્વભરના સિયોનમાં પુષ્કળતાથી વહી શકે. આ દ્વારા હું આજનો ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.